हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत છે। આજના વિડીયોની અંદર આપણે જે રામ મંદિર જે અયોધ્યા ધામ ખાતે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો તેના ઇમ્પોર્ટન્ટ જે પણ જીકેના પ્રશ્નો છે તે તમામ પ્રશ્નો આપણે આજના વિડીયોની અંદર એમસીક્યુ બેઝ તેને સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું અને જેની અંદર જે જુદા જુદા પ્રશ્નો પૂછાય જેમ કે મંદિરમાં આવેલ જે રામ મૂર્તિ છે તો કે તે કોના દ્વારા બનાવવામાં આવી છે અને બીજા પ્રશ્નો જેમ કે રામ મંદિરનું બાંધકામ તો કે તે પૂર્ણ થવામાં કુલ કેટલો સમય લાગ્યો। આવા ખૂબ જ મહત્વના જે પ્રશ્નો જે તમને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો। અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કરી હોય તો અયોધ્યા રામ મંદિર ખાતે તમે આ વિડીયોને લાઇક કરી શકશો અને જો હજી સુધી આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરી શકશો। અને જો હજી સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવા જ માહિતી ઇમ્પોર્ટન્ટ જીકે રિલેટેડ વિડીયો તમને આ ચેનલ પર મળતા રહે છે। તો સૌથી પહેલો પ્રશ્ન કરીએ તો કે રામ મંદિરનું ભૂમિપૂજન એ ક્યારે કરવામાં આવ્યું હતું તો કે જે રામ મંદિરનું ભૂમિપૂજન એ 2020ની અંદર કરવામાં આવ્યું હતું, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને રામ મંદિરનું ભૂમિપૂજન એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2020ની અંદર કરવામાં આવ્યું હતું। અને બીજો પ્રશ્ન તો કે રામ જન્મભૂમિ અયોધ્યાને એ અન્ય કયા નામથી ઓળખવામાં આવશે તો કે રામ જન્મભૂમિ જે અયોધ્યા છે તો કે તેને અન્ય એ સાકેત નામથી ઓળખવામાં આવશે, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે રામ મંદિરનું નિર્માણ એ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો કે જે અયોધ્યાની અંદર જે રામ મંદિર બનાવવામાં આવ્યું તો કે તેના નિર્માણ માટે એક સ્પેશિયલ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને જેનું નામ એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રાખવામાં આવ્યું છે, એટલે કે અહીં પણ ઓપ્શન તેનો સી જવાબ બને છે, એટલે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તેના દ્વારા એ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ક્યારે કરવામાં આવી છે, એટલે કે અયોધ્યાની અંદર જે રામ મંદિર બન્યું તો કે તેની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે તેની અંદર મૂર્તિને બિરાજિત તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવશે તો કે તે કઈ તારીખે યોજાઈ હતી તો કે તે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાયેલ, કે અહીં પણ ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે તો કે તે કઈ શૈલીની અંદર કરવામાં આવ્યું છે તો કે અયોધ્યાની અંદર જે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો કે તે નાગર શૈલીની અંદર કરવામાં આવ્યું છે। અને ભારતની અંદર જે મંદિરના નિર્માણ થાય તે મુખ્યત્વે 3 શૈલીઓ છે, જેની અંદર એક નાગર શૈલી જે ઉત્તર ભારતમાં જાણીતી છે, પછી દ્રવિડ શૈલી જે દક્ષિણ ભારતમાં જાણીતી છે, પછી જે વેસર શૈલી તો કે જે કર્ણાટક રાજ્ય છે તે આજુબાજુના વિસ્તારની અંદર જાણીતી છે। ત્યારબાદનો પ્રશ્ન છે તો કે અયોધ્યા એ કઈ નદી કિનારે આવેલું છે તો કે તે અયોધ્યા તો કે તે સરયુ નદી કિનારે આવેલું છે, કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે રામ મંદિરની ઊંચાઈ એ કેટલી છે, એટલે કે જે રામ મંદિર બનાવવામાં આવ્યું તો કે તેની ઊંચાઈ કેટલી છે તો કે રામ મંદિરની કુલ ઊંચાઈ એ 161 ફૂટ છે, એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે। અને જો વાત કરીએ તો કે રામ મંદિર એ તેની ઊંચાઈ 161 ફૂટ છે અને તેને 3 માળનું રામ મંદિર બનાવવામાં આવ્યું છે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે નવા રામ મંદિરમાં એ કુલ કેટલા સ્તંભ આવેલા છે તો કે જે નવું રામ મંદિર બનાવવામાં આવ્યું તો કે તેની અંદર કુલ 392 સ્તંભ આવેલા છે, કે અહીં પણ ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો રામ મંદિરની અંદર કુલ કેટલા મંડપ છે તો કે રામ મંદિરની અંદર કુલ 5 મંડપો આવેલા છે, કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે નવા રામ મંદિરના વાસ્તુકાર કોણ હતા, એટલે કે જે નવું અયોધ્યાની અંદર જે નવું રામ મંદિર બનાવવામાં આવ્યું તો કે તેના વાસ્તુકાર કોણ હતા તો કે તેના વાસ્તુકાર એ ચંદ્રકાંત સોમપુરા, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે અયોધ્યાની વિવાદિત જમીનને લઈ એ કઈ ઘટના જોડાયેલી છે તો કે અયોધ્યાની અંદર જે વિવાદિત જમીનને લઈને થયો હતો તેની પાછળ બાબરી મસ્જિદનો જે ધ્વંસ થયો હતો તે ઘટના તેની સાથે જોડાયેલી છે, કેમ કે અહીંયા અયોધ્યાની અંદર પહેલાં રામનો જન્મ થયો હતો, ત્યાં આ રામ મંદિર હતું, ત્યાં મુસ્લિમ લોકો દ્વારા ત્યાં મસ્જિદ બનાવવામાં આવી અને જેને હિન્દુ લોકો દ્વારા તે તોડીને ત્યાં રામ મંદિરની સ્થાપના કરવાનો એ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે ત્યાં એ રામ મંદિર એ બાબરી મસ્જિદ જે ધ્વંસ થયો તે વિવાદિત એ રામ મંદિર સાથે જોડાયેલો છે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે જે બાબરી મસ્જિદનો જે ધ્વંસ કરવામાં આવ્યો તો કે તે કઈ તારીખે કરવામાં આવ્યો હતો તો કે બાબરી મસ્જિદનો ધ્વંસ એ 16 ડિસેમ્બર 1992ની રોજ થયો હતો, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। ત્યારબાદનો પ્રશ્ન છે તો કે રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ કેટલી છે, એટલે કે જે અયોધ્યાની અંદર જે રામ ભગવાનની મૂર્તિ બનાવવામાં આવી તો કે તેની અંદર જે કાળા કલરની જે રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો કે તેની કુલ ઊંચાઈ એ કેટલી છે તો કે તેની ઊંચાઈ 51 ઇંચ તેની ઊંચાઈ થાય છે, એટલે કે તમે અહીં જે અયોધ્યા ધામની અંદર જે મૂર્તિ બનાવવામાં આવી તે તમે અહીં મૂર્તિ જોઈ શકો છો। ત્યારબાદનો પ્રશ્ન તો કે રામ મંદિરનું બાંધકામ પૂર્ણ થવામાં એ કુલ કેટલો સમય લાગ્યો તો કે જે રામ મંદિર તો કે તેનું ભૂમિપૂજનથી તે બાંધકામ પૂરું થવામાં એ કુલ કેટલો સમય લાગ્યો તો કે તેની અંદર આ પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન એ ખૂબ જ આઈએમપી છે, એટલે કે જે રામ મંદિરનું બાંધકામ પૂર્ણ થવામાં એ 3 વર્ષ 10 મહિના અને 12 દિવસ લાગ્યું, એટલે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે।
અને ત્યારબાદનો પ્રશ્ન છે કે બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણ હતા? તો કે જ્યારે 1992ની અંદર જ્યારે બાબરી મસ્જિદ તોડવામાં આવી તો કે ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે એ કલ્યાણસિંહ હતા. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બનશે. પછી અયોધ્યા રામ મંદિરની સુનાવણી એ કેટલા દિવસ ચાલી હતી? તો કે જે અયોધ્યાના રામ મંદિરને લઈને જે સુપ્રીમ કોર્ટની સુનાવણી તો કે તે 40 દિવસ ચાલી હતી. એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બનશે. અને ત્યારબાદ છે તો કે બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે દેશના વડાપ્રધાન કોણ હતા? તો કે જ્યારે બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારે દેશના વડાપ્રધાન એ પી.વી. નરસિંહ રાવ હતા. એટલે કે 1992ની અંદર ભારત દેશના વડાપ્રધાન એ પી.વી. નરસિંહ રાવ હતા. ત્યારબાદનો પ્રશ્ન તો કે અયોધ્યામાં રામ મંદિરની સુનાવણી કરનાર જે બેન્ચ હતી તો કે તેના અધ્યક્ષ કોણ હતા? તો કે જે અયોધ્યાની અંદર જે રામ મંદિરની સુનાવણી જે કેસની જે સુનાવણી કરતી બેન્ચ હતી અને જેનો નિર્ણય 40 દિવસમાં આવ્યો તે બેન્ચના અધ્યક્ષ હતા રંજન ગોગોઈ. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે અયોધ્યાનું રામ મંદિરનું નિર્માણ એ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું? તો કે અયોધ્યાની અંદર જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તો કે તેનું નિર્માણ એ L&T કંપની દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે અહીં ઓપ્શન બી બનાવવામાં આવશે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે જે ગુજરાતની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે તો કે તેનું નિર્માણ પણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. અને ત્યારબાદનો પ્રશ્ન કે મંદિરમાં આવેલી રામની મૂર્તિ એ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો કે મંદિરની અંદર જે કાળા રંગની જે રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો કે તે મૂર્તિ એ અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જે ટ્રસ્ટ છે તો કે તેનું વડું મથક એ ક્યાં છે? તો કે આનો જવાબ એ મોટા ભાગના વિદ્યાર્થીઓ એ ખોટો આપશે. કેમ કે જે અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે તો કે તેનું મુખ્ય મથક એ અયોધ્યા નહીં પરંતુ તેનું મુખ્ય મથક એ નવી દિલ્હી છે. એટલે કે અહીં ઓપ્શન ડી જવાબ બને છે. પણ આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી પ્રશ્ન થઈ જશે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે એ કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે જે દિલ્હીની અંદર જેનું વડું મથક આવેલું છે તે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તો કે તેના અધ્યક્ષ તરીકે નૃત્ય ગોપાલદાસજી મહારાજ તેની નિમણૂક કરવામાં આવી છે. એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે ફોરેસ્ટ ગાર્ડને લગતા જે ખૂબ જ આઈએમપી ટોપિક હોય તો કે રામ મંદિર અયોધ્યા ધામ તેના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન હતા તે તમામ પ્રશ્ન જોયા. અને જો આવા તમે જો ફોરેસ્ટ ગાર્ડને લગતા જો પ્રશ્ન જોવા માંગતા હોય તો તમે જે તેના જૂના પેપર છે તે પણ જોઈ શકો છો. જેની અંદર 2013નું પેપર, 2016નું પેપર, 2022નું પેપર પણ જોઈ શકો છો. અને વનસ્પતિનો જે વિડીયો છે તે પણ જોઈ શકો છો. અને જો કરંટ અફેર રિલેટેડ જે ખૂબ જ મહત્વના ટોપિક જેમ કે ભારત રત્ન એવોર્ડ 2024, પદ્મ પુરસ્કાર 2024, પછી ફિલ્મફેર એવોર્ડ 2024 અને ગુજરાતનું બજેટ નાણાકીય વર્ષ 2024-25 માટે જે રજૂ થયું તે વિડીયો પણ જોઈ શકો છો. જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને આપણે આજના વિડીયોની જે રામ મંદિર માટે જે ઇમ્પોર્ટન્ટ જીકે હતા તેના મહત્વના ખૂબ જ MCQ બે પ્રશ્ન જોયા. અને જો તમે આ વિડીયોની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય અને આવી જ ભરતી રિલેટેડ કોઈ પણ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગને પણ જોડાઈ શકો છો. અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો અને જો આ વિડીયો શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને જો હજી સુધી તમે આપણી આ જે યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તેને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.